મારું નામ સૂરજ છે. જો તમે મારો ચહેરો, મારી ગાડી, મારો બંગલો, મારા કપડાં જોશો તો કદાચ તમને લાગશે કે હું સફળતાની જીવંત તસવીર છું. પણ સત્ય એ છે કે અંદરથી હું એક ખરાબ માણસ છું. આ વિનાશના મૂળ ક્યાંથી શરૂ થયા, એ જ વાર્તા છે જે હું આજે તમને કહેવા માંગુ છું. અમે 3 ભાઈ બહેન હતા. હું સૌથી મોટો હતો. પછી મારો નાનો ભાઈ દીપક અને સૌથી નાની અમારી બહેન કાવ્યા. અમારા પિતા એક સામાન્ય સરકારી શાળાના શિક્ષક હતા. તેઓ કડક સ્વભાવના ન હતા, પણ સિદ્ધાંતોના પાબંદ જરૂર હતા. માતા તો હંમેશા વ્યસ્ત રહેતી. સવારે શાળાએ જતા પહેલા મારા મોઢામાં કોળીઓ મૂકતી, સાંજે બહેનના વાળ ઓળાવતી અને રાત્રે દીપક સાથે બેસીને તેનું હોમવર્ક કરાવતી. હું બાળપણથી જ સમજદાર બાળક હતો. ભણવામાં આગળ હતો, વાતચીતમાં સુલઝેલો હતો. પણ કદાચ આ સુલઝેલાપણાએ જ મને અંદરથી શાંત કરી દીધો હતો. હું લાગણીઓને શબ્દોમાં ઢાળી શકતો ન હતો, અને કદાચ એટલે જ જે ગૂંગળામણ અંદર પેદા થતી હતી તે અંદર જ ઝેર બની ગઈ હતી. દીપક, મારો ભાઈ, તે તો બસ એક નાનો બાળક હતો, લાડકો, શરારતી અને હંમેશા માતાના ખોળામાં. પિતાજીના હાથમાં જ્યારે પણ કંઈક ખાવાની વસ્તુ આવતી તે સીધી દીપકના હાથમાં જતી રહેતી. માતા જ્યારે પણ થાકતી ત્યારે કહેતી કે દીપક તો મારા કાળજાનો કટકો છે, એટલું કહીને તેને છાતીએ લગાવી લેતી. હું પાસે ઊભો રહેતો, બધું જોતો રહેતો, સાંભળતો અને શાંત રહેતો. કોઈને ક્યારેય શંકા પણ નહોતી થઈ કે હું બળી રહ્યો છું. એક બાળકના દિલમાં જ્યારે ઈર્ષા પેદા થાય છે ત્યારે તે શોર કરતો નથી, બસ શાંતિથી અંદર જ પીગળવા લાગે છે. એક દિવસ એક ઘટના બની, મને આજે પણ યાદ છે. તે હોળીનો દિવસ હતો અને અમે બધા પ્રાર્થના કર્યા પછી માતા પાસે આવ્યા. માતાએ દીપકને ઘૂઘરા આપ્યા અને કાવ્યાને પણ ઘૂઘરા અને મીઠાઈ આપી. મેં હાથ આગળ કર્યો તો માતાએ હસીને કહ્યું કે બેટા, તું મોટો થઈ ગયો છે, પોતાના હાથે લઈ લે. હું શાંત થઈ ગયો હતો. તે તો હસવા લાગી હતી, હું પણ હસી પડ્યો હતો. પણ મારા હાથમાં ખાલીપો હતો. કદાચ તેમણે મજાક કરી હતી, પણ મારા દિલમાં એક લકીર ખેંચાઈ ગઈ હતી. કેટલીક વસ્તુઓ સમય સાથે ધીમી પડી જાય છે, પણ ઈર્ષાના મૂળ સુકાતા નથી, તે ફેલાઈ જાય છે. હું દિવસ રાત ભણતો રહેતો. પરીક્ષામાં પ્રથમ નંબરે આવતો. શિક્ષકો મારા વખાણ કરતા. શાળામાં દરેકને લાગતું કે સૂરજ મોટો થઈને નામ કમાશે. પણ મારી આંખો, માતા પિતા હાવભાવમાં તે ગર્વ શોધતી હતી, જે દીપક માટે સામાન્ય સફળતાઓ પર દેખાતો હતો. દીપક જ્યારે હિન્દીમાં 60 નંબર લાવ્યો ત્યારે માતાએ કહ્યું કે શાબાશ મારા દીકરા. આ સાંભળીને હું ચોંકી ગયો હતો. હું એ જ હિન્દી વિષયમાં 97% નંબર લાવ્યો હતો. પણ મારી શાબાશી બસ એક સ્મિત હતી. ઘણી વાર દીપક મારી પાસે બેસતો અને કહેતો કે ભાઈ, તમે તો સાચે જ બહુ બુદ્ધિશાળી છો. કાશ હું પણ તમારા જેવો હોત. હું કંઈ કહેતો નહીં, અંદરથી વિચારતો કે તું મારા જેવો બનીને બતાવ. હંમેશા માતાના ખોળામાં બેસવાથી કંઈ નથી થતું. મારી બહેન કાવ્યા, અમે બંને ભાઈઓ વચ્ચે શાંતિ જેવી હતી. જ્યારે અમે લડતા ત્યારે તે માતાનું પાલવ પકડીને કહેતી કે માં, ભાઈઓને કંઈ ન કહો, બંને સારા છે. પણ હું જાણતો હતો કે માતા માટે સારો માત્ર દીપક હતો. પિતાજી, તે તો શાંત માણસ હતા. પણ જ્યારે પણ હું કોઈ પુરસ્કાર જીતીને લાવતો ત્યારે તે દીપકના માથે હાથ ફેરવતા અને કહેતા કે જો દીપક, તારો ભાઈ કેટલો મહેનતુ છે, તારે પણ એવો જ બનવું જોઈએ. હું ઊભા રહીને વિચારતો કે કાશ પિતાજી મને કહેતા કે તે કમાલ કરી દીધી, મને તારા પર ગર્વ છે. આ તે ક્ષણ હતી જ્યારે દિલમાં એવી તિરાડો પડવા લાગી હતી જેને કોઈએ અનુભવી નહોતી, ન માતાએ, ન પિતાએ અને ન દીપકે. અને હું શાંતિથી આ તિરાડોને ઈર્ષાથી ભરતો ગયો. બાળપણથી તે શાંતિ અને કડકાઈ મારા અંદર કોઈ પથ્થરની જેમ બેસી ગઈ હતી. સમય પસાર થતો ગયો. હું હાઈસ્કૂલમાં આવી ગયો હતો અને દર વખતની જેમ ક્લાસમાં પ્રથમ આવતો હતો. તે દિવસે પણ માતાએ દીપકની સામે મને શાબાશી આપી હતી, પણ એ જ સામાન્ય સ્મિત. ત્યાર પછી મેં નિર્ણય કરી લીધો હતો કે હવે મારે આ ઘરેથી નીકળી જવું છે. પોતાને સફળ બનાવવો છે. મારા માટે મુંબઈ મારો રસ્તો હતો. શહેર મોટું હતું, સપના મોટા હતા. એક મિત્રનો સહારો મળ્યો. અમે એક નાના પ્રિન્ટિંગ પ્રેસમાં કામ શરૂ કર્યું. દિવસે યુનિવર્સિટી, સાંજે કામ અને રાત્રે ઊંઘને બદલે આયોજન. બસ આ દોડમાં જિંદગી ચાલી રહી હતી. પહેલું વર્ષ મુશ્કેલ હતું, બીજું વર્ષ થોડું સારું હતું.
ત્રીજા વર્ષે અમારા કામે ફાયદો આપવાનું શરૂ કર્યું. ઓફિસનું ભાડું વધારીને ઓફિસ બદલી, પછી ટીમ બની, પછી ક્લાયન્ટ્સ આવ્યા. મેં પાછું વળીને જોયું નહીં. બસ આગળ અને આગળ. મુંબઈમાં રહેતા હું કદાચ 2 વર્ષ પછી પહેલી વાર ગામડે ગયો હતો. માતાએ મને આશીર્વાદ આપ્યા. પિતાજીએ મામૂલી રીતે માથે હાથ મૂક્યો. દીપક કોલેજમાં ભણતો હતો. તે સાંજે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ, તમે તો બહુ આગળ નીકળી ગયા છો. હું તો હજુ આ સામાન્ય પગારમાં જ લાગેલો છું. મેં તેના હાથમાં ચોકલેટ મૂકી, જે હું મારા બેગમાંથી કાઢીને લાવ્યો હતો. એ કહ્યું, આ મેં ખાસ તારા માટે ખરીદી હતી. માતાને કંઈક યાદ આવ્યું તો તે હસવા લાગી. પણ મને તે ચોકલેટ પણ એહસાન જેવી લાગી હતી. તે દિવસે રાત્રે માતા મને પોતાના રૂમમાં લઈ ગઈ. કહેવા લાગી કે બેટા, અમે દીપકના લગ્ન વિશે વિચારી રહ્યા છીએ. પાડોશીની દીકરી છે, તે મોહિની. બહુ જ પ્યારી છોકરી છે. બાળપણમાં તું તેને પસંદ પણ કરતો હતો. માતાની વાત સાંભળીને મેં મારું માથું ઝુકાવી દીધું હતું અને કહ્યું કે મોહિની બહુ સારી છે માં. ઠીક છે, કરી લો લગ્ન. દિલમાં ગુસ્સો આવ્યો હતો, પણ મેં કંઈ કહ્યું નહીં. મોહિની, જેના પર એક સમયે મારું થોડું દિલ આવ્યું હતું, હવે મારા ભાઈની થવા જઈ રહી હતી. ગામડેથી પાછા આવ્યા પછી હું પૂરી રીતે કામમાં લાગી ગયો હતો. જલ્દી જ મારી પોતાની ઓફિસ પણ બની ગઈ હતી. પછી મેં ગાડી લીધી. પછી શાળાઓ ખોલી. થોડા મહિના પછી દુબઈથી ક્લાયન્ટ મળ્યો અને કામ વિદેશ સુધી પહોંચવા લાગ્યું. જિંદગીની ગતિ વધી ચૂકી હતી. મારા ખિસ્સામાં દરેક તે વસ્તુ હતી જે એક સપનું જોનારો દીકરો ઈચ્છે છે. તે દરમિયાન મેં પણ મારી મરજીથી લગ્ન કરી લીધા હતા. તે એક સ્માર્ટ અને સુલઝેલી છોકરી હતી. અમીર બાપની દીકરી હતી અને મારી વ્યક્તિત્વથી પ્રભાવિત હતી. જલ્દી જ ધામધૂમથી લગ્ન થયા. ગામવાળાઓને પણ બોલાવવામાં આવ્યા હતા. પણ મારા નાના ભાઈને મેં માત્ર એક જ ફોન કોલ કર્યો. તેને કહ્યું કે દીપક, મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, તું આવી જજે. મેં તને આમંત્રણ કાર્ડ વોટ્સએપ કરી દીધું છે. તેણે કહ્યું કે ભાઈ, એની કોઈ જરૂર ન હતી. મારા ભાઈના લગ્ન હોય અને હું ના આવું એવું કેમ બને? એ મારા લગ્નમાં આવ્યો પણ હતો, પણ મારું ધ્યાન ક્યાંક બીજે હતું. હું સ્ટેજ પર બેઠો હતો અને તે કિનારે ઊભો હતો. સમયે અમને 2 ભાઈઓમાંથી અજાણ્યા બનાવી દીધા હતા. મારો ખ્યાલ હતો કે તે મારા પર શંકા કરતો હશે, પણ કદાચ હવે તે પણ મને બસ ભાઈ માનતો હતો. હું જ હતો જ બદલાઈ ગયો હતો. થોડા મહિના પછી દીપકના લગ્ન થઈ ગયા. મોહિની હવે તેની જિંદગીમાં હતી. માતાએ ફોન પર જણાવ્યું કે તે પણ બહુ ખુશ છે. તેની પત્ની બહુ સારી મળી છે. મેં સાંભળ્યું અને બીજા દિવસે એ જ વિચારમાં બિઝનેસ પ્લાન લખતો રહ્યો. એક દિવસ દીપકનો ફોન આવ્યો કે ભાઈ, હું વિચારી રહ્યો છું કે એક કોચિંગ સેન્ટર ખોલી લઉં. તમે મને થોડી માર્ગદર્શન આપો તો બહુ મદદ થઈ જશે. મેં જલ્દીથી કહ્યું કે ઠીક છે, તું મેસેજ કર વિગતો. હું છું. મેસેજ આવ્યો, પણ મેં વાંચ્યો નહીં. તે ફરી ક્યારેય યાદ ન આવ્યું. શહેરની રોશનીમાં મેં સંબંધોને ઝાંખા કરી દીધા હતા. દીપક હવે મારા મગજમાં બસ ક્યારેક આવતો, જેમ કે જૂના કાગળની સુગંધ. માતા પિતાને ક્યારેક હું પૈસા મોકલી દેતો હતો. બસ ફોન પર તેમના હાલ પૂછી લેતો, પણ દિલથી હું ક્યાંક બીજે હતો. એક દિવસ માતાએ ફોન પર કહ્યું કે બેટા, તું આવતો કેમ નથી? મેં જવાબ આપ્યો, બસ માં, કામ બહુ છે, સમય નથી મળતો. તેમણે કહ્યું, બેટા, સમય મળે કે ન મળે, પણ પરિવારની યાદ તો આવે જ ને. તેમની વાત પર હું હસીને ટાળી ગયો હતો. તે દરમિયાન મારા 2 બાળકો થઈ ગયા હતા. હું પૂરી રીતે સફળ જિંદગીમાં ખોવાઈ ગયો હતો. લોકો આવીને મારી સલાહ લેતા, મારી સાથે ફોટો પડાવતા. એકવાર મારા ઇન્ટરવ્યૂમાં મને પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું શું રહસ્ય છે? મેં જવાબ આપ્યો કે પોતાના પર વિશ્વાસ કરવો, પણ હું એ ન કહી શક્યો કે આ વિશ્વાસની નીચે કેટલા તૂટેલા સંબંધો દફન છે. દીપક હજુ પણ પ્રાઇવેટ કોલેજમાં શિક્ષક હતો. ક્યારેક તેનું નામ ફોન પર આવતું તો હું વ્યસ્ત હતો, જવાબ ન આપતો. તેણે ક્યારેય ફરિયાદ ન કરી. બસ ક્યારેક મેસેજ આવતો કે ભાઈ, તમને બહુ યાદ કરું છું. હું જવાબમાં માત્ર એક ઇમોજી મોકલી દેતો અને ફોન મૂકી દેતો. પિતાજી સાથે મારો સંબંધ હંમેશા એક સામાન્ય જ રહ્યો હતો. તે ક્યારેય પ્રેમ વ્યક્ત કરનારા પિતા ન હતા અને કદાચ હું તે દીકરો પણ ન રહ્યો જેના પર ગર્વ કરી શકાય. વર્ષો પછી જ્યારે દીપકનો ફોન આવ્યો તો હું વ્યસ્ત હતો. મીટિંગ પૂરી થઈ હતી કે ફોન વાગ્યો. દીપકે કહ્યું કે ભાઈ, પિતાજીની તબિયત બહુ ખરાબ છે. હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. ડૉક્ટર કહે છે કે બ્રેન ટ્યુમર છે.
તરત જ ઓપરેશન કરવું પડશે, ઘણા પૈસાની જરૂર છે. હું શાંત થઈ ગયો હતો. ગાડીમાં બેસતી વખતે મેં દબાયેલા દિલથી કહ્યું કે દીપક, હમણાં થોડા દિવસોથી મને પણ બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે. હાથ તંગ છે. દીપકનો દબાયેલો અવાજ આવ્યો. કહેવા લાગ્યો કે જાણું છું ભાઈ, તમે વ્યસ્ત છો, પણ વિચારું છું કે કદાચ થોડી મદદ મળી જાય તો. એટલામાં જ મેં વાત કાપી નાખી હતી અને કહ્યું હતું કે જો હાલ તો હું કંઈ કરી શકું નહીં, પણ હું બહુ દબાણમાં છું. તેણે આભાર કહ્યું અને ફોન મૂકી દીધો. મેં શ્વાસ લીધો, પછી ફોન સાયલેન્ટ કરી દીધો અને આગામી મીટિંગની નોટ્સ ખોલી. 2 દિવસ પછી કાવ્યાએ ફોન કરીને કહ્યું કે ભાઈ, માતા બહુ રડી રહી છે, પિતાજીની હાલત બગડી ગઈ છે. દીપકે દેવું કરીને અત્યાર સુધી પિતાજીનો ઈલાજ કરાવ્યો. હવે હોસ્પિટલવાળા વધુ રકમ માંગી રહ્યા છે. મેં તેની વાત સાંભળીને પણ અનસુની કરી દીધી હતી અને કહ્યું કે કાવ્યા, તું નથી જાણતી કે બિઝનેસમાં બહુ મુશ્કેલી ચાલી રહી છે. હું તો પોતે બહુ પરેશાન છું. દીપક સમજદાર છે, તે કંઈક ને કંઈક કરી લેશે. રાત્રે મારી પત્નીએ કહ્યું કે તમે તમારા ઘરે જઈ રહ્યા છો. મેં કહ્યું કે સવારે એક મીટિંગ છે, હાલ તો મુશ્કેલ છે. પછી 3જા દિવસે ખબર આવી કે પિતાજી રહ્યા નથી. હું થોડીવાર તો શાંત બેઠો રહ્યો. પછી ઓફિસના ટેબલ પરથી ફાઇલ સમેટવા લાગ્યો. ક્લાયન્ટને મળવાનું હતું. દીપકની ફરીથી કોલ આવી. મેં ન ઉઠાવી. પછી એક મેસેજ આવ્યો કે પિતાજીની ક્રિયાક્રમ સાંજે છે, જો તમે આવી શકો તો આવી જજો. હું ના ગયો. સાંજે ફોન બંધ કરીને હું પત્ની સાથે ડિનર પર ચાલ્યો ગયો. એક દિવસ માતાનો ફોન આવ્યો. નબળા અવાજમાં મુશ્કેલીથી કહેવા લાગી કે બેટા, થોડા પૈસા આપી દે, દીપક પર બહુ બોજ છે, હું નથી ઈચ્છતી કે તે તૂટી જાય. મેં દિલમાં ચીડ અનુભવી. પછી કહેવા લાગ્યો, માં, મારી પોતાની સ્થિતિ સારી નથી, બસ પ્રાર્થના કરો કે બધું ઠીક થઈ જાય. પછી એક દિવસ રાત્રે મોડેથી કોલ આવી. કાવ્યા રડી રહી હતી. કહેવા લાગી કે ભાઈ, માતા અહીં નથી. આ વખતે હું માતાના ક્રિયાકર્મમાં સામેલ થયો હતો, લોકોને મળ્યો હતો, પણ કોઈની પણ આંખમાં મારા માટે તે સન્માન નહોતું જે હું ઈચ્છતો હતો. દીપક ચૂપચાપ ઊભો હતો, નબળા શરીરવાળો. માતાના ક્રિયાકર્મ પછી બધા બેઠા હતા. હું ઊભો થયો કે નીકળું, ત્યારે દીપક મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ, તમારી સાથે એક વાત કરવી છે. મેં નજર મેળવ્યા વગર કહ્યું કે કહે, પણ કોઈ વાત ન થઈ શકી. થોડા દિવસોની શાંતિ પછી દીપકની કોલ આવી. હું ઓફિસમાં બેઠો પ્રોજેક્ટના કાગળો જોઈ રહ્યો હતો. ફોન સાયલેન્ટ પર હતો એટલે કોલ ન જોઈ શક્યો. વોટ્સએપ પર મેસેજ આવ્યો કે ભાઈ, થોડો સમય મળે તો વાત કરવી છે, બહુ જ જરૂરી વાત છે. મેં મેસેજ વાંચ્યો અને થોડી ક્ષણો વિચારીને ફોન કરી દીધો અને કહ્યું કે હા દીપક, બોલ, શું થયું? બીજી તરફ તે થોડીવાર શાંત રહ્યો. પછી કહેવા લાગ્યો કે માતા પિતાના ઈલાજના 8 લાખ રૂપિયા દેવું લીધું હતું. લોકો માંગી રહ્યા છે, કેટલાક લોકો તો ધમકીઓ પણ આપી રહ્યા છે. જે ઘર છે તે ગીરવે મૂકવાની નોબત આવી ગઈ છે. વિચારું છું કદાચ જો તમે થોડી મદદ કરી દો તો. મેં વાત કાપતા કહ્યું કે યાર દીપક, એ જૂની મુશ્કેલી. મેં પહેલાં પણ કહ્યું હતું કે મારા માટે હાલ આ બધું શક્ય નથી. તું એક કામ કર, જે પિતાજીએ ઘર છોડ્યું છે તે તારી પાસે છે, તું જાણે છે, મેં તેમાંથી કોઈ ભાગ નથી લીધો. જો તને એટલી જ મુશ્કેલી છે તો તેને વેચી દે ને, જે તારું છે તેનાથી જ દેવું ચૂકવી દે. દીપક થોડી ક્ષણો માટે ચૂપ રહ્યો. પછી ધીમેથી કહેવા લાગ્યું કે માત્ર 4 માળનું ઘર છે ભાઈ, જો વેચી દઈશ તો મારા માથા પરથી પણ છત જતી રહેશે. હું હસવા લાગ્યો અને કહ્યું કે છત બનાવવામાં સમય તો લાગે ને દીપક, પણ દેવામાં ડૂબીને બેસી રહેવાથી કંઈ નહીં થાય. પછી ફાઇલ બંધ કરતા કહ્યું કે તારા ભાગ સાથે મારો ભાગ પણ વેચી દે, હું કાગળ પર સંમતિ આપી દઈશ, હું તને રોકીશ નહીં. દીપકનો અવાજ ધીમો થઈ ગયો હતો. કહેવા લાગ્યું કે આભાર ભાઈ, હું આ વિશે વિચારું છું. એટલું કહીને તેણે ફોન બંધ કરી દીધો હતો. મેં સમય જોયો તો 4 વાગી રહ્યા હતા. દુબઈના ક્લાયન્ટ સાથે વિડીયો કોલનો સમય નજીક હતો. મેં વાળ ઠીક કર્યા, અરીસો જોયો અને લેપટોપ ઓન કર્યું. તે જ રાત્રે મારી પત્નીએ પૂછ્યું કે દીપક કેમ છે? સાંભળ્યું છે કેટલાક લોકો દેવું માગવા આવી રહ્યા છે. મેં કહ્યું કે બધું નાટક છે. જો સાચે જ તેને એટલી તકલીફ હોત તો ઘર વેચી દેતો, પણ લોકો લાગણીઓ વેચવાનું સરળ સમજે છે, કુરબાની નહીં. મારી પત્નીએ આશ્ચર્યથી મારી તરફ જોયું અને કહેવા લાગી, શું સાચે જ તે એટલી મુશ્કેલીમાં છે? મેં કહ્યું, મને શું ખબર, જો હશે પણ તો એ તેની મુશ્કેલી છે,
મારી નહીં. હું તો પહેલાં જ ઘણું બધું આપી ચૂક્યો છું. મારી પત્ની થોડી વાર શાંત રહી. પછી ધીમેથી કહેવા લાગી, તારા દિલમાં શું દીપક માટે કોઈ જગ્યા નથી બચી? મેં જવાબ આપ્યો કે નહીં. બીજા દિવસે રોજ મુજબ હું ઓફિસ ગયો. એક નવો ક્લાયન્ટ આવી રહ્યો હતો. તેનું સ્વાગત શાનદાર રીતે કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સ રૂમમાં ચા, મીઠાઈઓ બધું ઠીક રીતે રાખવામાં આવ્યું હતું. એક પ્રસંગે ક્લાયન્ટે કહ્યું કે સૂરજ સર, તમારી વાર્તા સાચે જ પ્રભાવિત કરનારી છે. તમે આ બધું પોતે બનાવ્યું. પરિવારનો સાથ પણ રહ્યો હશે ને? હું ક્ષણભર હસ્યો. પછી કહેવા લાગ્યો કે પોતાના પર વિશ્વાસ હતો. પરિવાર તો દરેકનો હોય છે, પણ સફળ તે જ થાય છે જે પોતે ઊભો થાય છે. સાંજે ઓફિસથી નીકળ્યો તો રસ્તામાં દીપક નજરે પડ્યો. તે બાઇક પર જઈ રહ્યો હતો. તેની પીઠ પર બેગ લટકેલી હતી. કદાચ કોચિંગ ક્લાસથી આવી રહ્યો હતો. હું ગાડીની બારીમાંથી તેને જોતો રહ્યો, પણ કંઈ બોલ્યો નહીં. તે મને જોયા વગર આગળ નીકળી ગયો હતો. ઘરે આવ્યો તો પત્નીએ જણાવ્યું કે મોહિનીની તબિયત ખરાબ થઈ રહી છે. તે હવે ઠીક નથી રહેતી. તેની પણ ખરાબ હાલત છે. મારી પત્નીએ આગળ જણાવ્યું કે બિચારી દેવાદારોનો સામનો કરે છે. ક્યારેય તે વિચાર્યું છે કે તેના પર શું વીતી રહી હશે? મેં દબાયેલા શબ્દોમાં કહ્યું કે ક્યારેય નહીં. દરેકને મુશ્કેલ સમય જોવો પડે છે. એક દિવસ વોટ્સએપ પર દીપકની તસવીર કોઈ મિત્રએ મોકલી. તે એક જૂના કોલેજના સેમિનારમાં મહેમાન તરીકે ગયો હતો. હાથમાં માઇક હતું. ચહેરા પર હળવું સ્મિત હતું. કેપ્શનમાં લખ્યું હતું, એક ઈમાનદાર શિક્ષકની કહાની. મેં ફોટો જોયો અને વિચાર્યું, આ એ જ માણસ છે જેની પાસે કંઈ નથી પણ લોકો તેને ઇજ્જત આપે છે. મેં પછી મોબાઈલ મૂકી દીધો હતો અને આગામી મીટિંગની તૈયારી શરૂ કરી દીધી હતી. ઘણા દિવસો સુધી દીપકનો કોઈ મેસેજ ન આવ્યો. પણ એક દિવસ અચાનક એક કોલ આવી. આ કોલ દીપકની સાસુએ કરી હતી. કહ્યું કે દીપકની તબિયત ઠીક નથી રહેતી. દેવાની ચિંતા, બાળકોની ફી, બધી વસ્તુ તેના ખભા પર છે. તું જો કંઈ પણ કરી શકે તો કરી દે. મેં કહ્યું, જો હું કંઈ પણ કરી શકતો તો જરૂર કરત. તમે જાણો છો કે મારા સંજોગો કેવા છે. તેમણે કહ્યું કે બેટા, દોલત માણસને મોટો બનાવી દે છે, પણ જો તે દિલને નાનું કરી દે તો પછી બધું નકામું છે. મેં જવાબ આપ્યા વગર ફોન બંધ કરી દીધો હતો. બપોરના સમયે મીટિંગમાં હતો ત્યારે ફોન વાગ્યો. નંબર અજાણ્યો હતો. અવગણ્યો. ફરી ફોન વાગ્યો તો ફોન સાયલેન્ટ પર મૂકી દીધો. થોડી વાર પછી એક વોટ્સએપ મેસેજ આવ્યો. માત્ર 4 શબ્દો લખેલા હતા, દીપક હવે નથી રહ્યો. આ વાત સાંભળીને જાણે મારું શરીર શાંત થઈ ગયું હતું. મેં મોબાઈલ બંધ કરી દીધો અને આસપાસ બેઠેલા લોકો પર નજર નાખી. બધા કોઈ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશનમાં વ્યસ્ત હતા. મેં મારા ચહેરા પરથી પરસેવો સાફ કર્યો અને પાણીનો ઘૂંટ લીધો. સાંજે પાછા ફરતી વખતે મારી પત્નીએ દરવાજો ખોલ્યો તો તેની આંખોમાં આંસુ હતા. કહેવા લાગી કે હમણાં કાવ્યાની કોલ આવી હતી. દીપકનો અકસ્માત થઈ ગયો. ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું. મારા મોઢામાંથી માત્ર એક શબ્દ નીકળ્યો, ઓહ! અને મેં જૂતા ઉતાર્યા, કોટ ઉતાર્યો અને ઓફિસની ફાઇલો ટેબલ પર મૂકી દીધી. થોડીવાર પછી માતા પિતાની જૂની તસવીર હાથમાં આવી ગઈ. મેં ધ્યાનથી જોયું. દીપક વચ્ચે ઊભો હતો, થોડો ઝૂકેલો, જાણે હંમેશા માટે તેમના માટે પૂરતો હોય. બીજા દિવસે હું તેના ક્રિયાકર્મ પર ગયો. ગામનું એ જ વાતાવરણ હતું, એ જ જૂનું આંગણું, પણ થોડી શાંતિ હતી. મોહિની સફેદ સાડીમાં ખૂણામાં બેઠી હતી. તેના ખોળામાં એક નાનું બાળક હતું, માંડ 3 વર્ષનું હશે. તે કોઈને જોયા વગર બસ જમીનને તાકી રહ્યું હતું. હું નજીક ગયો. કાવ્યાએ મને જોયું અને ચૂપચાપ મારી સાથે ઊભી રહી ગઈ. ક્રિયાક્રમ થઈ ગયા પછી થોડો ભાર જેવો અનુભવ થયો હતો. ક્રિયાક્રમ પછી લોકો ધીમે ધીમે જવા લાગ્યા હતા. મેં મોહિની તરફ જોયું. તે બાળક ખોળામાં લઈને ઝાડ નીચે બેઠી હતી. હું નજીક ગયો. કંઈક બોલવા માંગતો હતો, પણ શબ્દો ન નીકળ્યા. મોહિનીની માતા રાગિણી આંટીએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી કે બેટા, હવે તો દીપક નથી રહ્યો. મારી દીકરી અને પુત્ર એકલા રહી ગયા. દેવું તો હજુ પણ બાકી છે અને હવે તેમનો સહારો પણ કોઈ નથી. મેં નજર ચોરી લીધી અને કહ્યું કે આંટી, જે મારા હાથમાં હશે તે જોઈ લઈશ. તે કંઈ બોલી નહીં, માત્ર માથું હલાવીને શાંત થઈ ગઈ. હું ઘરે પાછો આવ્યો તો મારી પત્નીએ પૂછ્યું કે થઈ ગયો અંતિમ સંસ્કાર? મેં કહ્યું કે હા, થઈ ગયો. તેણે પૂછ્યું કે મોહિની અને તેનું બાળક ઠીક છે?
મેં કહ્યું, એવા છે જેવા કોઈ વિધવા અને અનાથ હોય છે. તે રાત્રે હું મારા સમયથી થોડો વહેલો સૂઈ ગયો હતો, પણ ઊંઘ વારંવાર તૂટતી રહી. રોજ દરવાજે કોઈના ટકોરા મારવાનો અહેસાસ થતો. ક્યારેક ક્યારેક કોઈનો ધીમો અવાજ કાનમાં ગૂંજતો. એવું લાગતું જાણે કોઈ કહી રહ્યું હોય કે ભાઈ, તમે આવી ગયા? સવારે ઓફિસમાં ગયો તો મીટિંગ હતી. એક નવો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ લોન્ચ થવાનો હતો. બધા ખુશ હતા. ડ્રિંક્સ ચાલી, કેમેરા ચાલ્યા, અભિનંદન આપવામાં આવ્યા. હું ટેબલ પાસે જ ઊભો હતો, બધાની વચ્ચે, પણ મગજમાં તે શાંત બાળક હતું જે પિતાના મર્યા પછી માતાના ખોળામાં સમાઈ ગયો હતો. 2 દિવસ પછી રાગીણી આંટીનો ફોન આવ્યો. કહેવા લાગી કે બેટા, કેટલાક દેવાદારો મોહિનીના દરવાજે આવે છે. કહે છે કે પૈસા પાછા આપી દો, નહીતર સામાન ઉઠાવીને લઈ જઈશું. તે બિચારી વિધવા થઈ ગઈ છે. કોઈને કહી પણ નથી શકતી, ક્યાંય જઈ પણ નથી શકતી. તું કંઈક કરી શકે તો કરી દે. હું સાંભળીને ચૂપ રહ્યો. ધીમેથી કહ્યું કે આંટી, હમણાં મારી આર્થિક સ્થિતિ ઠીક નથી. સ્થિતિ ઠીક થઈ તો જરૂર કંઈક ને કંઈક વિચારીશ. આંટીએ ઠંડો શ્વાસ ભર્યો. પછી કહ્યું કે બેટા, તારાથી આ જ અપેક્ષા હતી. ફોન બંધ થઈ ગયો હતો. મને પોતાના પર હસવું આવવા લાગ્યું હતું. લાખોના સોદા, કરોડોના ટેન્ડર અને કોઈ અનાથ માટે મારી પાસે સમય નહોતો. 1 અઠવાડિયા પછી કાવ્યાનો મેસેજ આવ્યો કે ભાઈ, દીપકના પુસ્તકો અને કેટલાક જૂના કાગળો છે. મોહિની ભાભીએ સાચવીને રાખ્યા છે. તેમાં કેટલાક દસ્તાવેજો પણ છે જે કદાચ તમારે જોવા જોઈએ. મેં મેસેજ વાંચ્યો પણ જવાબ ન આપ્યો. એક દિવસ રાગીણી આંટીનો ફોન આવ્યો. અવાજમાં પહેલા કરતાં વધુ થાક હતો અને કહેવા લાગી, બેટા, મોહિની બહુ પરેશાન છે. દેવાદારો દરવાજે હોય છે. તને ઘણીવાર ફોન કર્યો, તું ઉઠાવતો જ નથી. તે તને કંઈક કહેવા માંગે છે, જરા વાત કરી લે. મેં ક્ષણભર વિચાર્યું, પછી કહ્યું કે હા, કરાવી દો વાત. થોડીવાર પછી બીજી તરફથી અવાજ આવ્યો, દબાયેલો હતો. નમસ્તે ભૈયા. મેં કહ્યું નમસ્તે. તેણે કહ્યું કે સૂરજ ભૈયા, તમે કેમ છો? તે દીપકના ગયા પછી બહુ મુશ્કેલ સમય પસાર થઈ રહ્યો છે. મેં ઘર પણ વેચી દીધું છે. હવે ભાડાના મકાનમાં છું, છતાં પણ દેવું પૂરું નથી થયું. માતા પાસે પણ નથી રહી શકતી, એટલી જગ્યા નથી. મેં ખુરશી પર ટેકો લેતા કહ્યું કે કેટલું દેવું બાકી છે? તેણે કહ્યું કે લગભગ 3 લાખની આસપાસ. તમારી પાસે બસ એટલી જ વિનંતી છે કે જો તમે થોડી મદદ કરી દેશો તો હું બાકીનું જાતે સંભાળી લઈશ. હું શાંત થઈ ગયો. મારી આંખો સામે મોહિનીનો ચહેરો આવી ગયો હતો. મેં કહ્યું કે જો મોહિની, મને તારા પર દયા આવે છે, તારી હાલત પર પણ સીધી વાત કરીશ. જે તું ઈચ્છે છે તે સહી થઈ શકે છે, પણ એક શરત પર. બીજી તરફ શાંતિ છવાઈ ગઈ હતી. મેં વાત આગળ વધારી. મેં કહ્યું, અહીં નજીકમાં જ મારું એપાર્ટમેન્ટ છે. આજે રાત્રે ત્યાં આવી જા. દેવાની વાત ત્યાં જ થશે અને પૈસા પણ ત્યાં જ મળશે. પહેલાં તો તે કંઈ બોલી નહીં. પછી એક ભારે અવાજ સાથે કહ્યું, શું કહ્યું તમે? મેં બસ એટલું જ કહ્યું કે જે કિંમતે તને શાંતિ જોઈએ છે તે કિંમત હું બતાવી રહ્યો છું. બીજી તરફ શાંતિ છવાઈ ગઈ. પછી અચાનક ફોન બંધ થઈ ગયો. હું ખુરશી પર ઝૂકીને બેસી ગયો હતો. પછી મારા અંદર એક એવી નફરત ઉભરી જે શબ્દોમાં નહીં, શ્વાસોમાં હતી. રાત્રે લગભગ 10 વાગે હું ઓફિસથી નીકળવાનો જ હતો કે રિસેપ્શનથી કોલ આવી. સર, એક મેડમ તમને મળવા આવ્યા છે. નામ મોહિની છે. હું ચોંકી ગયો. કહ્યું, અહીં? તેણે કહ્યું કે જી સર, નીચે વેઇટિંગ એરિયામાં બેઠા છે. એક બાળક પણ છે તેમની સાથે. મેં કહ્યું કે મોકલી દો ઉપર. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો અને તે અંદર આવી. સફેદ સાડીમાં, તેના ખોળામાં બાળક પણ હતું. તે મારી સામે ઊભી રહી ગઈ હતી. મેં તેને બેસવા કહ્યું, પણ તે ઊભી રહી. મેં કહ્યું, મોહિની, તું આવી? મને ખુશી થઈ. તેણે કોઈ જવાબ ન આપ્યો, માત્ર મારી નજીક આવી. તેણે બાળકનો હાથ છોડી દીધો અને પૂરી તાકાતથી મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. રૂમમાં પૂરી રીતે શાંતિ છવાઈ ગઈ હતી. પછી તેનો અવાજ ગૂંજ્યો અને તે કહેવા લાગી કે મને શરમ આવે છે કે એ કહેતા કે તું મારા પતિનો મોટો ભાઈ છે. હું તે માણસની પત્ની છું જેણે તને મોટો થતા જોયો અને તે મને એક સોદો બનાવી દીધો. બાળક ડરેલી નજરોથી અમને જોઈ રહ્યું હતું. તે દરવાજા તરફ વધી, પછી રોકાઈને કહેવા લાગી કે તારી પાસે બધું જ છે, પણ ઇજ્જત નથી. તારા મહેલની દિવાલો ઊંચી હશે, પણ તારો અંતરાત્મા જમીનમાં દફન થઈ ચૂક્યો છે.
અને પછી તે ચાલી ગઈ. હું ખુરશી પર બેસી રહ્યો. મારો ગાલ બળી રહ્યો હતો, માત્ર થપ્પડના કારણે નહીં, પણ તે અપમાનથી જે મારા અંદર ઉભરી રહ્યું હતું. બીજા દિવસે ઓફિસ આવ્યો તો બધું રોજ જેવું જ હતું, પણ એક અજાણ્યો બોજ દરેક ક્ષણે મારી સાથે ચાલવા લાગ્યો હતો. તે જ રાત્રે પત્નીએ પૂછ્યું કે કાલે તમારો ફોન બંધ જઈ રહ્યો હતો. કોઈ ખાસ વાત હતી શું? મેં વાત ટાળી દીધી અને કહ્યું કે મીટિંગ હતી, મોડું થઈ ગયું હતું. ફોનની સ્ક્રીન પર તેના નામનું કોઈ નિશાન નહોતું, પણ મગજમાં તે ક્ષણ વારંવાર ગુંજી રહી હતી. બાળક, થપ્પડ અને મોહિનીના છેલ્લા શબ્દો કે તારી પાસે બધું જ છે પણ ઇજ્જત નથી. 2 દિવસ પછી રાગીણી આંટીનો ફોન આવ્યો. કહેવા લાગી કે બેટા, મારી દીકરી બહુ તૂટી ગઈ છે, કંઈ બોલતી નથી, ખાવાનું પણ ઓછું ખાય છે. તેનો દીકરો દિશાંત વારંવાર પૂછે છે કે માં, આપણે મોટા થઈને ક્યાં જઈશું? મેં તેમની વાત શાંતિથી સાંભળી લીધી, પણ જવાબમાં ફોન બંધ કરી દીધો અને બહુ વાર સુધી શાંત બેઠો રહ્યો. સફળતાના રસ્તે જ્યારે બધું જ મળી જાય અને એક થપ્પડ બતાવી દે કે તું ખરેખર કેવો માણસ છે, ત્યારે અરીસો નહીં, શાંતિનો સામનો કરવો પડે છે. તે રાત્રે મને પહેલી વાર લાગ્યું કે કદાચ હું કંઈક હારી ચૂક્યો છું, પણ શું એ હું પણ નહોતો જાણતો. ઘણા દિવસો પસાર થઈ ગયા. ઓફિસમાં બધું રોજ જેવું જ ચાલી રહ્યું હતું, પણ મગજમાં એક અજીબ બેચેનીએ જગ્યા બનાવી લીધી હતી. દરેક ચહેરો, દરેક નજારાની પાછળ એ જ થપ્પડ ગુંજતો હતો. અરીસામાં પોતાને જોતો તો ચહેરો અજાણ્યો લાગતો હતો. પછી એક દિવસ રાગીણી આંટીનો ફોન આવ્યો. તેમના અવાજમાં પહેલા જેવી ગભરાટ નહોતી. તેમણે કહ્યું કે બેટા, મોહિનીએ અમને કહી દીધું છે કે તે તારી સાથે ક્યારે વાત નહીં કરે. મેં તરત જ કહ્યું કે આંટી, મારે તેની માફી માંગવી છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. હું પોતે પણ શરમ અનુભવું છું. તે થોડી વાર શાંત રહી, પછી કહેવા લાગી, શું તું સાચું કહી રહ્યો છે? મેં કહ્યું કે હા, હું સાચું કહી રહ્યો છું આંટી. હું સાચે જ બહુ શરમ અનુભવું છું. માત્ર એકવાર તેની સાથે મળવા માંગુ છું. તે જ સાંજે મોહિનીનો નંબર ફરી એકવાર સ્ક્રીન પર દેખાયો. નમસ્તે સૂરજ ભૈયા, મેં જવાબ આપ્યો. મોહિની, હું બસ એ જ સાંભળવા માંગતો હતો કે તે વાત કરવાનું સ્વીકારી લીધું છે. તે કહેવા લાગી કે માએ કહ્યું છે કે તમે મારી માફી માંગવા માંગો છો. મેં કહ્યું કે હા, મેં જે કંઈ કહ્યું તે બહુ જ ખરાબ હતું. ન જાણે કેમ તે ક્ષણે હું માણસ નહોતો રહ્યો. તે શાંત રહી. પછી ધીમેથી કહેવા લાગી કે તમે જે કંઈ કહ્યું તે માત્ર શબ્દો નહોતા, તેણે ઘણું બધું તોડી નાખ્યું હતું. મેં કહ્યું કે હું જાણું છું અને હું તો એ જ કહેવા માંગુ છું કે બસ એકવાર મારી સાથે મળ. હું સામે બેસીને તારી માફી માંગવા માંગુ છું. તેણે કહ્યું કે નહીં ભૈયા, વાત તો ફોન પર પણ થઈ શકે છે. મેં કહ્યું, મોહિની, મારા દિલ પરથી આ બોજ ત્યાં સુધી નહીં હટે જ્યાં સુધી તું મને જોઈને નહીં કહે કે તે મને માફ કરી દીધો છે. હું એક મીટિંગમાં છું. હું તને ત્યાંનું સરનામું મોકલી રહ્યો છું. શું તું ત્યાં આવી શકે છે? થોડી વારની જ વાત છે. થોડી વાર શાંતિ રહી. પછી તેણે કહ્યું કે ઠીક છે, આવી જાઉં છું, પણ માત્ર 5 મિનિટ માટે. મેં કહ્યું કે ઠીક છે. હું હોટેલ પહોંચી ગયો હતો પહેલાં જ. એક રૂમ બુક કરાવી રાખ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે કહી દીધું હતું કે મોહિની આવે તો તેને સીધી મારી પાસે મોકલી દે છે. સાંજે 4:30 વાગ્યે રૂમનો દરવાજો વાગ્યો. મેં ખોલ્યો તો દરવાજે મોહિની ઊભી હતી. સફેદ સાડીમાં અને તેના હાથમાં એક બેગ હતી. તેણે નમસ્તે કહ્યું. મેં કહ્યું કે અંદર આવી જા. તેણે કહ્યું, અહીં જ વાત કરી લઈએ, મારે પાછું પણ જવાનું છે. દિશાંત ઘરે એકલો છે. મેં કહ્યું કે હા, આવ બેસ, બસ થોડી વાર. તે ખચકાટ સાથે અંદર દાખલ થઈ. મેં દરવાજો બંધ કરી દીધો અને બોટલમાંથી પાણી કાઢીને તેની સામે મૂક્યું. મેં કહ્યું, મોહિની, તું મારા ભાઈની પત્ની છે, મારી ઇજ્જત છે. મેં જે કહ્યું તેના પર મને બહુ શરમ છે. તેણે માથું ઝુકાવી દીધું અને કહેવા લાગી, જો સાચે જ તમે શર્મિંદા હો તો પછી ફરી ક્યારેય આવું ન કરશો. મેં ધીમેથી કહ્યું કે હું તારી પાસે બસ એક છેલ્લી વિનંતી કરવા માંગુ છું. પછી હું તેની નજીક ગયો અને વાત બદલી દીધી. મેં કહ્યું કે મોહિની, તું એટલી સુંદર છે, તને જોઈને લાગે છે જાણે સમય રોકાઈ ગયો છે. તે એકદમ ચોંકી ગઈ હતી અને પાછળ હટી. કહેવા લાગી કે ભૈયા, તમે શું કહી રહ્યા છો? મેં આગળ વધતા દરવાજો લોક કરી દીધો અને કહ્યું કે તે મારા મોઢા પર થપ્પડ મારી હતી ને, તે સમયે તો મેં કહીને કહ્યું હતું, પણ આજે હું તે હિસાબ બરાબર કરવા માંગુ છું. તેણે કહ્યું કે ભૈયા, પ્લીઝ, તમે આ શું કહી રહ્યા છો? મને છોડી દો. બસ એકવાર બધું પતી જશે.
પછી દેવું, ઇજ્જત બધું તને પાછું મળી જશે. તે પાછળ હટી, દિવાલ સાથે લાગી ગઈ હતી. તેણે મને હાથથી રોક્યો અને કહેવા લાગી કે મારા પતિનો તમારા પર એટલો હક હતો કે હું તમારી સાથે માથું ઊંચું રાખીને ઊભી રહી શકું, પણ તમે તે બધું છીનવી લીધું છે. પણ મેં તેની એક ન સાંભળી, બસ મારી બુઝાવવા વ્યસ્ત રહી. પસાર થતી ક્ષણો સાથે તેની ચીસો દબાતી, તેની તે ચૂપચાપ ઉઠીને દરવાજા તરફ વધી. મેં કંઈ બોલવાની ઈચ્છા ન કરી. તેણે પાછું વળ્યા વગર માત્ર એટલું કહ્યું કે હવે તું મારા માટે મરી ચૂક્યો છે. દરવાજો બંધ થયો. રૂમમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. સોફા પર હું બેઠો હતો અને લાંબા શ્વાસ લઈ રહ્યો હતો, જાણે કોઈ જંગ જીતી લીધી હોય. મારો બદલો પૂરો થઈ ગયો હતો. હા, એ જ બદલો જેણે મને થપ્પડ મારી હતી. મેં તેની ઇજ્જતને દીધી. મારા અંદરના ઘાનો હિસાબ હવે પૂરો થઈ ચૂક્યો હતો. પણ કદાચ કંઈક હતું જે હજુ પણ અધૂરું રહી ગયું હતું. રૂમમાં રોશની હતી, પણ મને મારા પડછાયાથી પણ ઘૃણા આવવા લાગી હતી. રાત્રે હું મોડો ઘરે પહોંચ્યો તો પત્નીએ પૂછ્યું કે ક્યાં હતા. ફોન પણ બંધ હતો. મેં કહ્યું કે એક મહત્વપૂર્ણ મીટિંગ હતી. કઈ મહત્વપૂર્ણ મીટિંગ હતી? તે મોહિનીને ઘરે કેમ ન બોલાવી, હોટેલમાં કેમ બોલાવી? પત્નીની વાત સાંભળીને હું દંગ રહી ગયો હતો. મેં કહ્યું, તેણે તને આ વિશે જણાવ્યું હતું? મારી પત્નીએ કહ્યું કે હા, સવારે તેનો ફોન આવ્યો હતો. મેં મારી પત્ની સાથે જૂઠું બોલ્યું કે બસ તે દેવાની વાત કરવા માટે આવી હતી. તે વારંવાર પૈસા માંગી રહી હતી. હું વ્યસ્ત હતો એટલે હોટેલમાં બોલાવી લીધી. મારી પત્નીએ મારી તરફ જોયું અને રૂમમાં ચાલી ગઈ. હું દરવાજા નજીક ઊભો રહ્યો. મારી પાસે દુનિયાની દોલત હતી, ઇજ્જત હતી, તાકાત હતી, પણ અંદર એક બદબૂ હતી જે કદાચ કોઈ સુગંધથી છુપાવી શકાતી નહોતી. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર શાંતિ છવાયેલી હતી. પત્નીએ ઘણી વાર મારી તરફ જોયું, પણ કંઈ ન કહ્યું. મેં અખબાર ઉઠાવ્યું, કોફીનો ઘૂંટ લીધો અને ફોન પર આવતા નોટિફિકેશન ચેક કરવા લાગ્યો. મારી પત્નીની નજરો મારા પર જમેલી હતી. તેણે કહ્યું કે મોહિનીએ તને સવારે ફોન કર્યો હતો. મેં અખબાર નીચે મૂક્યું અને નરમાશથી જવાબ આપ્યો. તેણે માત્ર દેવાની વાત કરી હતી કે થોડી રકમ જોઈતી હતી. મેં કહ્યું કે સમય નથી એટલે હોટેલમાં બોલાવી લીધી હતી. તેણે કહ્યું, અને તમે બંને ત્યાં એકલા હતા? મેં કહ્યું કે હા, અમારા બંને વચ્ચે માત્ર વાત થઈ હતી અને કંઈ નહીં. તે મારાથી તંગ આવી ગઈ છે કારણ કે હું તેની મદદ નથી કરી રહ્યો અને હવે તે મને તારાથી પણ દૂર કરવાની કોશિશ કરી રહી છે. મારી પત્ની શાંત થઈ ગઈ. હું વાત પૂરી સમજીને ઉઠીને રૂમમાં ચાલ્યો ગયો. તેની શાંતિમાં કંઈક હતું, કોઈ શંકા, કોઈ અંદેશો. તે રાત્રે સૂવા ગયો તો મોડે સુધી ઊંઘ ન આવી રહી હતી. એક અજીબ બેચેની હતી. આંખ લાગી તો સપનામાં એક ધૂંધળું દ્રશ્ય ઉભર્યું. દીપક સફેદ કપડામાં મારી તરફ જોઈ રહ્યો હતો. તે એક જંગલ જેવા વિસ્તારમાં ઝાડ પાસે ઊભો હતો. તે ધીમેથી કહેવા લાગ્યો કે ભાઈ, તારે હજુ વધુ અમીર થવાનું છે. જે જગ્યાએ મારો અંતિમ સંસ્કાર થયો હતો ત્યાં તારા માટે ખજાનો છે. જઈને લઈ લે, જલ્દી કર ભાઈ. હું ગભરાઈને ઉઠી ગયો હતો. માથા પર પરસેવો હતો. પત્નીએ ચોંકીને પૂછ્યું કે શું થયું છે તમને? મેં કહ્યું કે કંઈ નહીં, બસ સપનામાં કંઈક અજીબ જોઈ લીધું હતું. મારી પત્નીએ કહ્યું કે દીપક હતો? મેં ચોંકીને તેની તરફ જોયું. મેં કહ્યું કે તને કેવી રીતે અંદાજ આવ્યો? તેણે કહ્યું, અંદાજ છે, ઘણા દિવસોથી તમે કંઈક અલગ જ લાગી રહ્યા છો. બસ એમ જ કહીને હું પાણી પીવા માટે ઉઠી ગયો હતો. બીજા દિવસે હું ઓફિસમાં કામ પર હતો, પણ મગજ વેર વિખેર હતું. ફાઇલો ખોલતો, બંધ કરતો રહેતો. એક જૂની નોટબુક ખોલી જેના પર દીપકે ક્યારેક કેટલાક ઈશારા લખ્યા હતા જે તેણે મને બાળપણમાં આપી હતી. પાના ફેરવતા ફેરવતા એ જ સપનું આંખો સામે આવી ગયું જે જગ્યાએ મારો અંતિમ સંસ્કાર થયો હતો ત્યાં ખજાનો છે. ખજાનાનો ઉલ્લેખ. આ વિચારીને હું હસવા લાગ્યો. શું હું સાચે જ સપના પર વિશ્વાસ કરી રહ્યો છું? સાંજે હું ઘરે પહોંચ્યો તો એક અજીબ બીજી ઘટના બની. મારી પત્નીએ કહ્યું કે આજે એક ભિખારી દરવાજે આવ્યો હતો. તેણે માત્ર એટલું જ કહ્યું કે કંઈક આપી દો દીપકના નામે. હું તેની વાત સાંભળીને અટકી ગયો. મેં કહ્યું, શું? મારી પત્ની કહેવા લાગી કે હા, તે કંઈક અજીબ હતો. સફેદ દાઢી હતી, હાથમાં લાકડી હતી. મેં મારી પત્નીની વાત બદલી દીધી, પણ દિલમાં એક ડર જેવો પેદા થવા લાગ્યો હતો.
સપનું ભિખારી અને દીપકનું નામ બધું એકબીજા સાથે જોડાયેલું અનુભવવા લાગ્યું. તે જ રાત્રે ફરી એ જ સપનું નજરે પડ્યું. પણ આ વખતે દીપક મારી નજીક આવીને કહેવા લાગ્યું કે ભાઈ, સમય બહુ ઓછો છે, જલ્દી કર. જે ખજાનો છે તે તારા માટે છે. કોઈ બીજાના હાથમાં લાગ્યો તો તું હાથમાં સળતો રહી જઈશ. હું પરસેવેથી ભીંજાયેલો ઉઠ્યો. શ્વાસ તેજ થઈ ગયા હતા. મારી પત્ની જાગી રહી હતી અને કહેવા લાગી, શું એ જ સપનું આવ્યું છે? મેં માથું હલાવીને કહ્યું કે હા, અને આ વખતે કંઈક વધુ જ સ્પષ્ટ હતું. મારી પત્નીએ કહ્યું, પણ આ સપનું બસ સપનું છે. સપનાની પાછળ ન જા. તને શાંતિ જોઈએ છે. તે જે કંઈ કર્યું છે, કદાચ તારો અંતરાત્મા હવે શોર કરી રહ્યો છે. મેં તેને કોઈ જવાબ ન આપ્યો. મારી આંખોમાં એ જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું. દિવસે પણ કામ દરમિયાન મગજ વારંવાર તે તરફ જઈ રહ્યું હતું. ક્લાયન્ટ્સની વાત સાંભળતો, જવાબ આપતો, પણ પાછળ એક તસવીર વારંવાર આંખો સામે આવી રહી હતી. દીપકે સ્મશાન ઘાટનો ઉલ્લેખ કર્યો હતો અને ખજાનાનો ઈશારો આપ્યો હતો. પછી જ્યારે આ સપનું સતત મને 10 રાતો સુધી આવતું રહ્યું તો મેં નિર્ણય કરી લીધો અને કોઈને કહીને કહ્યું. રાત થવા દીધી અને હું નીકળી પડ્યો ગામના રસ્તે. રસ્તો શાંત હતો, વરસાદ થઈ રહ્યો હતો. મેં ગામની ગલીમાં ગાડી રોકી દીધી. ચારે તરફ સન્નાટો હતો. સ્મશાન ઘાટની દિવાલો શાંત હતી અને જે જગ્યાએ દીપકની ચિતા સળગાવવામાં આવી હતી, હું ત્યાં જઈને ઊભો રહી ગયો. ચાંદની ધીમી થઈ ગઈ હતી. હવામાં હળવી ભીનાશ હતી. મેં જમીનને ધ્યાનથી જોઈ. સપનાની જેમ કંઈ સામાન્ય નહોતું, પણ દિલની ધડકન તેજ થઈ રહી હતી. પછી હું પાછળ વળ્યો, જાણે કોઈ અવાજ અનુભવ્યો હોય. મેં મોબાઈલની ટોર્ચ ઓન કરી, પણ કંઈ નજરે ન આવ્યું. પાછો વળીને મેં સ્મશાન ઘાટને જોઈને ધીમેથી કહ્યું કે દીપક, જો તું ઈચ્છે છે કે હું ત્યાં જઉં તો કોઈ ઈશારો આપ. થોડી ક્ષણો પસાર થઈ ગઈ. પછી હવાનો ઝોકો આવ્યો. મારી સામે સ્મશાન ઘાટના એક ઝાડ નીચે માટી થોડી દબાઈ ગઈ. હું ચોંકી ગયો અને મારું દિલ પણ તેજીથી ધડકવા લાગ્યું. પછી અચાનક એક ખ્યાલ આવ્યો હતો કે આ બધું મારો વહેમ છે. આ કદાચ મારી પોતાની માનસિક પરેશાનીને કારણે આવું થઈ રહ્યું છે. હું થોડીવાર ત્યાં જ બેઠો રહ્યો. કંઈ ખોદ્યું નહીં, કંઈ ચેક કર્યું નહીં. બસ ખાલી નજરોથી જમીનને જોતો રહ્યો. પાછા પડતી વખતે ગાડી ચલાવતા વારંવાર અરીસામાં જોઈ રહ્યો હતો, જાણે કોઈ પાછળ બેઠું હોય. સત્ય હવે એક પડછાયો બનીને મારી સાથે ચાલવા લાગ્યું હતું. ન છુપાતું હતું, ન તે રોકાવા દેતું હતું. રાતનો સમય હતો. હું ઓફિસથી મોડો નીકળ્યો હતો, પણ પાછા ઘરે જવાનું દિલ નહોતું કરી રહ્યું. ગાડી સીધી તે જૂના રસ્તા તરફ વાળી લીધી જે શહેરથી ગામ તરફ જતો હતો. ઘણા દિવસોથી દિલમાં એક અજીબ બેચેની હતી. સપનાને તોડવાનો માત્ર એક જ રસ્તો રહી ગયો હતો કે પાછા સ્મશાન ઘાટ જવું. હું છેલ્લી વાર ત્યાં ગયો હતો. ઝાડ જોર જોરથી હલી રહ્યા હતા, કદાચ હવાની કારણે અથવા મારી માનસિક પરેશાનીને કારણે. પણ આજે હું આ વાતને ચકાસવા ગયો હતો કે આખરે આ સપના પૂરા કેમ નથી થઈ રહ્યા. ગામમાં પ્રવેશતા જ મેં હેડલાઇન્સ ધીમી કરી લીધી હતી. રસ્તો સુમસામ હતો. દુકાનો બંધ હતી અને દરેક દરવાજો, દરેક બારી અંદરથી બંધ હતી. સ્મશાન ઘાટ તરફ જતી પાતળી ગલીમાં ગાડીમાંથી ઉતરીને પગપાળા ચાલવા લાગ્યો. દરેક પગલે જમીનની ભીનાશ અનુભવાઈ રહી હતી. દિવાલ પાસે પહોંચ્યો તો સાવધાનીથી ચડીને અંદર ઉતર્યો. હાથમાં ટોચ નહોતી, બસ મોબાઈલની રોશની સહારો બની હતી. સ્મશાન ઘાટમાં શાંતિ હતી. ઝાડની ડાળીઓ ધીમે ધીમે હલી રહી હતી, જાણે કંઈક કહેવા માંગતી હોય. દીપકને જે જગ્યાએ સળગાવવામાં આવ્યો હતો, હું તે જગ્યાની નજીક પહોંચ્યો તો હેરાન રહી ગયો. ત્યાં જ પાસે એક ઝાડ હતું. તેની પાસે એક પડછાયો બેઠો હતો. મેં તરત જ મોબાઈલની રોશની આગળ કરીને આંખો અંજાઈ ગઈ. મોહિની હતી, સફેદ સાડીમાં લપેટાયેલી. જમીન પર બેઠી હતી અને તેની સાથે નાનું દિશાંત, જે તેના ખોળામાં લાગેલો હતો, શાંતિથી બેઠો હતો. હું હેરાન રહી ગયો. આ દ્રશ્ય તો મેં સપનામાં પણ નહોતું જોયું. મેં કહ્યું, મોહિની. તેણે માથું ઊંચું કર્યું, મારી તરફ જોયું. તેના ચહેરા પર ગુસ્સો નહોતો, ન ડર હતો, બસ એક અજીબ શાંતિ હતી. મેં કહ્યું, તું આ સમય અહીં શું કરી રહી છે? તે કંઈ બોલી નહીં. મેં દિશાંત તરફ જોયું છે, આમ તેમ જોઈ રહ્યો હતો. પછી મોહિનીએ ધીમેથી કહ્યું કે આજે દીપકના મૃત્યુને 1 વર્ષ થઈ ગયું. તને યાદ નથી? હું થોડી ક્ષણો માટે શાંત રહ્યો. સત્ય તો એ હતું કે મને સાચે જ યાદ નહોતું.
મેં કહ્યું, હું બસ એમ જ આવી ગયો હતો. મોહિનીએ કહ્યું કે એમ જ કે પછી કોઈ સપનાની પાછળ. મેં ચોંકીને તેની તરફ જોયું. મેં કહ્યું, તને કેવી રીતે ખબર? તેણે કહ્યું કે તારી પત્નીએ જણાવ્યું હતું કે તું થોડી રાત પહેલા પણ અહીં આવ્યો હતો અને તારી ઊંઘ, તારી હાલત બધું બતાવે છે કે તને શાંતિ નથી. મેં મારો ચહેરો ફેરવી લીધો હતો. હું જમીન પર બેસી ગયો અને કહ્યું કે મોહિની, મેં તારી સાથે જે કંઈ કર્યું તેના પર હું બહુ શર્મિંદો છું. શરમ કરતાં વધુ હું પોતાની જાત સાથે નજર નથી મેળવી શકતો. તેણે કહ્યું, અને તારી શરમનો અંદાજ મને તે દિવસે થયો જ્યારે તે મને બોલાવી અને મારી લાચારીને તક સમજી લીધી. જ્યારથી જ તારા સપના શરૂ થયા, જ્યારે તારા અંદરનો માણસ જાગવા લાગ્યો. મેં કહ્યું, હું નથી જાણતો આ સપનું છે, સજા છે કે કોઈ ઈશારો. બસ દર રાત્રે દીપક મારા સપનામાં આવે છે અને એક જ વાત કહે છે કે શમશાન ઘાટમાં ખજાનો છે. મોહિની જોર જોરથી હસવા લાગી, કહેવા લાગી, ખજાનો? કદાચ તે ખજાનો તારા માટે માફી છે કે કોઈ પાઠ, પણ તે તો હજુ સુધી અહીંની માટીને ખોદીને પણ નથી જોઈ. મેં કહ્યું કે હા, કદાચ, કારણ કે હું ડરું છું. કદાચ મને ખાતરી છે કે ત્યાં કંઈ નહીં હોય. તેણે કહ્યું, આ કદાચ તને ડર છે કે તે જે મારી સાથે કર્યું તે ક્યાંક આ જમીનમાં દફન ન થઈ જાય. તેના દીકરાએ ધીમેથી કહ્યું કે માં, પપ્પા પાછા આવી જશે ને? તેણે પોતાના દીકરાને ગળે લગાવી લીધો અને કહ્યું કે બેટા, પપ્પા હવે આપણને સપનામાં મળશે. હું ત્યાંથી ઉઠવાનો જ હતો કે શમશાન ઘાટની અંદર દાખલ થતા રસ્તા પર હલચલ થઈ. મેં ચોંકીને જોયું, ત્યાં કેટલાક લોકો ભેગા હતા. ગામના કેટલાક માણસો, રાગીણી આંટી પણ હતી. તે બધાની નજરો મારા પર જમેલી હતી. રાગીણી આંટી આગળ વધી અને મારી તરફ જોતા કહેવા લાગી કે તું અહીં કેમ આવ્યો છે સૂરજ? કંઈક લેવા માટે કે પછી તારા બાપોને છુપાવવા માટે? મેં જવાબ આપવાની કોશિશ કરી, પણ જીભ લથડી ગઈ. મોહિનીએ આગળ વધીને કહ્યું કે આજે આ શમશાન ઘાટની સામે સત્ય બોલવાનો સમય છે. આજે આ જમીન નિર્ણય કરશે કે તું માણસ છે કે માત્ર એક પડછાયો. હું કહી ન શક્યો. જમીનની નીચે કોઈ ખજાનો નહોતો, પણ આજે મને લાગ્યું કે સત્યનો પડછાયો મારા શ્વાસો સાથે લપેટાઈ ચૂક્યો છે. ત્યાં શાંતિ છવાઈ ચૂકી હતી. મોહિની હજુ પણ ત્યાં જ હતી. તેનો દીકરો તેની માતાની છાતીએ લાગેલો હતો. સામે રાગીણી આંટી અને ગામના કેટલાક માણસો હતા. તે બધાની નજરોમાં હેરાની હતી. કોઈ પણ કંઈ બોલી રહ્યું નહોતું. મોહિની ધીમેથી ઉઠી અને પોતાના દીકરાને રાગીણી આંટીના હવાલે કર્યો અને મારી તરફ વધી. તેના ચહેરા પર શાંતિ હતી, પણ આંખોમાં જે હતું તે મને પહેલી વાર ડરમાં લઈ આવ્યું હતું. મારી નજીક આવીને તેણે પોતાના પેટ પરથી સાડીનો પાલવ પાછળ કર્યો અને પેટમાં દબાવેલું ખંજર કાઢ્યો. શાંતિ એકદમ ચીસમાં બદલાવાની હતી. તેણે કહ્યું કે આજે આ જ જગ્યાએ, આ જ માટી પર હું ન્યાય કરવા આવી છું. અહીં મારા પતિની ચિતા સળગીને તેનો ન્યાય થયો હતો, પણ હવે તારો પણ ન્યાય થવો જોઈએ. હું પગલાં પાછળ હટાવ્યું, પણ મારી જીભ બંધ થઈ ચૂકી હતી. રાગીણી આંટી જોરથી ચીસો પાડી, મોહિની, પાગલ ન બન, આ તું શું કરી રહી છે? ગામના માણસો તેજીથી તેની તરફ વધ્યા. એકે ખંજર છીનવ્યું, બીજાએ મને પાછળ ધકેલી દીધો. પણ તે જ ક્ષણે હું જે ડરમાં હતો, કદાચ તેનાથી બચી પણ ન શકત. મોહિનીએ ચીસો પાડીને કહ્યું કે જેણે મારા સુહાગને બરબાદ કરી દીધો, મારી ઇજ્જતને માટીમાં મિલાવી દીધી, તે આ જમીન પર માફી માંગવાને લાયક નથી. રાગીણી આંટી આગળ વધી. તેના બંને હાથ પકડીને તેને રોકી અને કહ્યું કે દીકરી, જો આજે તું તેને મારી નાખીશ તો બધા એ જ કહેશે કે મોહિની બદચલન હતી, પોતાના ગુનાને છુપાવવા માટે ખૂન કરી દીધું. મોહિની હાંફી રહી હતી, પણ હાથ નીચે આવી ચૂક્યો હતો. ખંજર જમીન પર પડી ગયું હતું. તે માણસોમાંથી એક વૃદ્ધ માણસે મને કહ્યું કે હવે વાત સાંભળવામાં આવશે, તેની પણ અને તારી પણ, પછી નિર્ણય થશે. બધા મને જોવા લાગ્યા. મેં એક પળ માટે આંખો બંધ કરી લીધી, પછી કહ્યું કે હું તૈયાર છું. જે પૂછવું છે પૂછી લેવામાં આવે. મને સજા આપવી હોય તો આપી દો. મોહિની શાંત ઊભી હતી. રાગીણી આંટી તેને એક તરફ લઈ ગઈ. ગામના મોટા સરપંચીએ એક પંચાયત રાખી, જ્યાં બધા મોટા મોટા લોકો સામેલ હતા. ચારપાઈ પર બેઠેલા સરપંચીએ કહ્યું કે સૂરજ, તું એક ઈમાનદાર અને ઇજ્જતદાર ઘરનો દીકરો છે, પણ તે જે તારા ભાઈની પત્ની સાથે કર્યું તે બહુ જ મોટો ગુનો છે.
ગામના મુખીજી કહેવા લાગ્યા કે આ નિર્ણય હવે આપણા બધાની સામે થશે અને ન્યાય તે જ થશે જે દીપકના દીકરાનો હક છે. આ દીકરાનો જેને તે અનાથ કર્યો અને આ સ્ત્રીનો જેને વિધવા કરીને તું નોચવા ચાલ્યો. હું માથું ઝુકાવીને ઊભો રહ્યો હતો. એક ગામવાળાએ કહ્યું કે અમે આ નિર્ણય કર્યો છે કે તારી અડધી સંપત્તિ દીપકના દીકરાના નામે કરી દેવામાં આવે. બાકી તારા બાળકો માટે છે, જેથી તારા બાળકો પણ ગુનાનો બોજ બરાબર ઉઠાવે. રાગીણી આંટીએ આગળ કહ્યું, તે દેવું જે દીપકે લીધું હતું તેની યાદ આવશે શું? મારી દીકરી એકલી રહેતી રહેશે, તે બધું પણ તું ચૂકવીશ. મેં કહ્યું કે ઠીક છે, મને બધું મંજૂર છે. સરપંચજીએ પૂછ્યું, અને જે પાપ તે કર્યું છે તેની સજા પણ સ્વીકારવી પડશે? મેં જવાબ આપ્યો કે જી, મને બધું સ્વીકાર છે. એક વૃદ્ધ માણસ મારી પાસે આવ્યો અને મારા ગાલ પર થપ્પડ મારી દીધી. કહેવા લાગ્યા કે આ માત્ર શરૂઆત છે. પછી બીજા માણસે મને ધક્કો મારીને જમીન પર પાડી દીધો. થોડી ક્ષણો માટે તે બધા મારું અપમાન કરતા રહ્યા. ગામના યુવાન છોકરાઓએ પણ મને થપ્પડ મારી હતી. મારીને મને માટલીમાં ઘુસાડી દીધો હતો. મેં ન કોઈ માફી માંગી હતી, ન કોઈ વિનંતી કરી હતી. જે કંઈ થઈ રહ્યું હતું તે ઓછું હતું તેના મુકાબલે જે મેં કર્યું હતું. આખરે સરપંચજીએ હાથ ઊંચો કર્યો અને કહ્યું કે બસ કરો. હવે આ કાયદાને હવાલે કરવામાં આવશે. જેલ જશે અને સજા કાપીને જ પાછો આવશે. રાગીણી આંટી સાથે મોહિની ઊભી રહીને કહેવા લાગી કે અમે બદલો નહીં, ન્યાય ઈચ્છીએ છીએ. આજે તે અમને મળી ગયો. મેં જમીન પરથી ઉઠતા કહ્યું કે હું બધું સ્વીકાર કરું છું, જેલ પણ, સંપત્તિ પણ, અપમાન પણ. થોડા કલાકો પછી પોલીસ આવી. કાર્યવાહી થઈ અને હવાલાતમાં નાખી દેવામાં મને. પણ હેરાની એ વાતની હતી કે મારા દિલમાં પહેલી વાર એક શાંતિ હતી. મેં દિશાંતના નામે કાગળો સહી કરી દીધા હતા, દેવું પણ ચૂકવી દીધું હતું અને શાંતિથી કેદનો સામનો કરવા લાગ્યો. પહેલી વાર લાગ્યું કે કદાચ હું માણસ બનવા તરફ આગળ વધ્યો છું. જેલની પહેલી રાત અજીબ હતી. દિવાલો સાથે અથડાતી ચીસો, ધીમે ધીમે બોલતા કેદીઓ અને વચ્ચે ખાલી પડછાયો હું. પથારી પર સૂવાની કોશિશ કરી રહ્યો હતો, પણ વીતેલા સમયની યાદો મારા મગજમાં શોર કરી રહી હતી. રાઉન્ડ પર આવતા સિપાહીએ ચાદર ફેંકી અને કહેવા લાગ્યો કે લો, હવે મોટા લોકોને ઊંઘ ક્યાં આવતી હશે. હું ચૂપ રહ્યો. રૂમમાં 2 કેદીઓ વધુ હતા, પણ કોઈ વાત નહોતું કરી રહ્યું. તે મને એ રીતે જોઈ રહ્યા હતા જાણે કોઈ ફિલ્મી પાત્ર સામે આવી ગયું હોય, જાણે હું કોઈ ખાસ ગુનેગાર છું. અને કદાચ એવું જ હતું, પણ સવાર થતા સુધી આંખ પણ ન લાગી હતી. ન દિલ હલકું થયું. માત્ર એક જ વિચાર હતો કે હવે માફી મળી શકે છે શું? 15 વર્ષ પૂરતા હશે તે ગુના માટે જેની સજા એક ક્ષણે ફેલાવી. થોડી ક્ષણો પછી જેલનો એક નોકર આવ્યો અને કહેવા લાગ્યો કે બહારથી કોઈ કાગળ આવ્યો છે તારા ધંધાને લગતો. મેં તેના પર સહી કરી અને દસ્તાવેજ જોયા. વકીલે તે વ્યવસ્થા પૂરી કરી દીધી હતી, જેના હેઠળ મારી કંપનીનો નફો દર મહિને 3 ભાગમાં વહેંચાવાનો હતો. મારા 2 બાળકો અને દીપકના દીકરા દિશાંત માટે. આ તે નિર્ણય હતો જે મેં ગામના મોટા લોકોના કહેવા મુજબ સ્વીકાર્યો હતો. મેં દિલમાં કહ્યું હતું કે આ બધું માત્ર પૈસા નથી, આ મારી ભૂલોનો પસ્તાવો છે. પહેલો વર્ષ મેં જેલની જિંદગીને સમજવામાં પસાર કરી દીધું. બીજા વર્ષે ભણવાનું શરૂ કર્યું. ત્રીજા વર્ષે કંઈક લખવાનું શીખ્યો. દિવસ રાત પસાર થતા ગયા અને સમય સાથે મારું અસ્તિત્વ શાંત થતું ગયું. જેલની 4 દિવાલોમાં માણસનો ઘમંડ પોતાની જાતે જ ખતમ થઈ જાય છે. હું જે ક્યારેક ઓફિસની ચમકતી ટેબલ પાછળ બેસતો હતો, લોકોને નિર્ણય સંભળાવતો હતો, હવે એક નાના સ્ટોર રૂમમાં કેદીઓની સાબુ અને બ્રશ ગણીને આપતો હતો. એક દિવસ એક કેદી કહેવા લાગ્યો કે તારા વિશે સાંભળ્યું છે, તું બહુ મોટો માણસ હતો. મેં સામાન્ય જવાબ આપ્યો હતો, નહીં. તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે એવું કંઈ નથી, અહીં બધા બરાબર હોય છે, બસ ગુનો નાનો કે મોટો હોય છે. મેં માત્ર એટલું જ કહ્યું કે કેટલાક ગુના માણસની બહાર નજરે પડે છે અને કેટલાક અંદર દફન થઈ જાય છે. 7મું વર્ષ આવ્યું તો એક સિપાહીએ જણાવ્યું કે તારી દીકરીના લગ્ન નક્કી થઈ ગયા છે, તારા ભાગની રકમથી દહેજની વ્યવસ્થા થઈ રહી છે. હું થોડી વાર શાંત રહ્યો, પછી ધીમેથી કહેવા લાગ્યો કે ઠીક છે. મેં કહ્યું, જો તને તક મળે તો માત્ર એટલું કહેજે કે તારો પિતા ખુશ છે. 9મા વર્ષે એક પત્ર આવ્યો. મોહિનીનો નહોતો, તેની માતાનો લખેલો હતો. તેમણે કહ્યું કે દિશાંત હવે 9 વર્ષનો થઈ ચૂક્યો છે.
શાળામાં બહુ સારો ભણ્યા છે. દર મહિને આવતી રકમથી તેની ફી અને પુસ્તકો નીકળી આવે છે. પણ તે હજુ પણ પોતાના પિતાને બહુ યાદ કરે છે. કહે છે કે પપ્પાના ભાઈએ મને બધું જ આપ્યું, તે ક્યારે પાછો આવશે? મેં કોઈ જવાબ ન લખ્યો. પણ તે રાત્રે મોડે સુધી ઊંઘ ન આવી હતી. 15 વર્ષ પછી છુટકારાની તારીખ નજીક આવી તો સુપ્રિન્ટેન્ડન્ટે બોલાવ્યો. રૂમમાં દાખલ થયો તો કહેવા લાગ્યું કે સૂરજ, કે દરમિયાન તે કોઈ મુશ્કેલી ઊભી નથી કરી. તારું વર્તન સારું રહ્યું, કામમાં ધ્યાન રહ્યું, તું એક અલગ કેદી હતો. મેં કહ્યું, કેદી નહોતો, માત્ર ગુનેગાર હતો. કેદ તો મારા દિલમાં હતી. છુટકારાનો દિવસ આવ્યો તો કપડાં પાછા આપવામાં આવ્યા. જૂતા, જૂનો મોબાઈલ અને તે પર્સ જે વર્ષો પહેલા પકડાયું હતું. બહાર નીકળ્યો તો આકાશ પહેલા જેવું જ હતું, પણ રોશની બહુ અલગ હતી. મારા સ્વાગત માટે કોઈ નહોતું આવ્યું અને મેં કોઈને બોલાવ્યો પણ નહોતો. પહેલું પગલું રસ્તા પર મૂક્યું તો લાગ્યું જાણે જમીને ઓળખવાની ના પાડી દીધી હોય. શહેર પાછો આવ્યો. પોતાના જૂના ઘરની નજીકથી પસાર થયો. એ જ દિવાલો, એ જ ગેટ, પણ દરવાજો બંધ રહ્યો. એક ભાડાની જગ્યા પર પગ મૂક્યો. કામના સંબંધમાં ઓફિસ ગયો. ત્યાં મારો જૂનો મેનેજર હાજર હતો. તેણે મને હેલો કહ્યું, ફાઇલ બતાવી, રિપોર્ટ આપ્યો. મેં બસ એક સવાલ કર્યો કે દિશાંતની રકમ સમયે તેને આપવામાં આવે છે? તેણે કહ્યું કે જી સર, દર મહિનાની 1લી તારીખે આપી દેવામાં આવે છે. મેં ફાઇલો જોઈ. દીપકની એક જૂની ફોટો પણ નીકળી, જેમાં અમે બંને બાળપણમાં ઊભા હતા, શાળાના યુનિફોર્મમાં. મેં તે ફોટો ખિસ્સામાં મૂકી દીધી હતી. છુટકારા પછી 6 મહિના પસાર થઈ ચૂક્યા હતા. ઓફિસ ફરી સંભાળી લીધી હતી. મીટિંગ્સ થતી હતી, ફાઇલો આવતી જતી હતી અને હું શાંતિથી બધું જોતો રહેતો હતો. ટીમના નવા સભ્યો મને જાણતા તો હતા, પણ તેમની આંખોમાં જે અપરિચિતતા હતી તે મારા માટે નવી નહોતી. મેં પોતાને અજાણ્યો બનાવવાનું શીખી લીધું હતું. મારો બિઝનેસ નફો આપી રહ્યો હતો. એકાઉન્ટમાં રકમ સમયે સામેલ થઈ રહી હતી. બાળકોની ફી, ઘરેલું ખર્ચ બધું ચાલી રહ્યું હતું. પણ પહેલા જેવું નહોતું રહ્યું. પત્ની ઘરમાં હતી, પણ અમારા બંનેમાં કોઈ સંબંધ નહોતો રહ્યો. નાસ્તાના ટેબલ પર શાંતિ રહેતી હતી. રાત્રે રૂમમાં દિવાલો વચ્ચે 2 અલગ શ્વાસ લેનારા લોકો રહેતા હતા. એક દિવસ તેણે કહ્યું કે સૂરજ, ક્યારેય વિચાર્યું છે તે માત્ર મોહિનીને નહીં, આપણા બધાને પણ ધોકો આપ્યો છે? મેં તેને પાછળ વળીને જોયું નહોતું. બસ કદાચ એ જ મારી ભૂલ હતી. મારી દીકરી જેના લગ્ન થઈ ચૂક્યા હતા, એક દિવસ તે આવી તો પોતાના દીકરા સાથે. તેના દીકરાએ સવાલ કર્યો કે નાનાજી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા આટલા વર્ષો સુધી? મેં હસીને જવાબ આપ્યો, બેટા, એક લાંબો સફર હતો, ઘણું બધું શીખવા માટે. તેની માતાએ જલ્દીથી વાત બદલીને કહ્યું કે ચાલો, નાનાજીને હેરાન ન કરો. મેં અનુભવ્યું કે મારો ઉલ્લેખ બાળકોની સામે હવે સાવચેતી ભર્યા અંદાજમાં થતો હતો, જાણે કોઈ જૂની વાત જેને વારંવાર દોહરાવવી ઠીક નથી. હું આજે પણ મોહિની અને તેના દીકરાનો હક તેમને આપું છું, પણ આજે પણ તેમની સાથે નજર મેળવવાને લાયક નથી. ક્યારેક માણસ પોતાની જાત પર એવી ગંદકી લગાવી લે છે જેને કોઈ સુગંધ પણ છુપાવી શકતી નથી. મારી પત્ની સાથે મારા સંબંધો આજે પણ ઠીક નથી, પણ બસ હું એક એવો માણસ છું જે શાંતિ અને પસ્તાવા સાથે પોતાની જિંદગી પસાર કરી રહ્યો છે. પ્રેમ અને સંબંધોને અવગણીને કમાયેલી દોલતે માત્ર એકલતા આપી. માણસનો અસલી સ્વભાવ તેના ચરિત્રમાં છે, ન કે તેની સફળતામાં. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે, આપણી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે. અને હા મિત્રો, મેં ખાલી વોઇસ ઓવર આપ્યો છે. આ ઘટના કોઈ બીજા વ્યક્તિ જોડે થયેલી છે, માટે હું વોઇસ આર્ટિસ્ટ છું. સ્ટોરી લખી અને તમારા સુધી પોસ્ટ કરું છું. તમને ગમે છે માટે તમે લાઇક કરો છો, વિડીયોને શેર કરો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરો છો. એ બદલ હું તમારો દિલથી આભાર માનું છું. તમારો ખૂબ ખૂબ એકવાર ફરીથી આભાર.